હેલો સ્ટુડન્ટ્સ, સીડમાં આજે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝ. હવે એમાં 4 ટાઈપના એન્ટરપ્રાઇઝ છે. સૌથી પહેલું છે સોલ પ્રોપ્રાઇટરશિપ, એના પછી છે પાર્ટનરશિપ ફર્મ, એના પછી છે જોઈન્ટ સ્ટોક કંપની અને લાસ્ટ વન છે કોઓપરેટિવ સોસાયટી. સૌથી પહેલાં તો જે સોલ પ્રોપ્રાઇટરશિપ છે અને પાર્ટનરશિપ ફર્મ છે એ નોન કોઓપરેટિવ ફર્મ્સમાં આવે છે, એટલે કે બિન કોર્પોરેટ સંસ્થાઓ છે. અને કોર્પોરેટ ફર્મ્સમાં કયું આવે છે તો એમાં છે જોઈન્ટ સ્ટોક કંપની અને કોઓપરેટિવ સોસાયટી. ફર્સ્ટ ઓફ ઓલ, સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે શું? તો સોલ મતલબ કે અલોન. ઇન સચ ફોર્મ ઓફ બિઝનેસ ધ ઇન્ડિવિજ્યુઅલ natural person owns the manages the business. He means sole person enjoy the complete and absolute authority over business and solely decides both the input resources and dispose the output in way he likes. સોલ પ્રોપ્રાઇટરાઇઝ મીન્સ શું? સોલ એટલે કે એકલો, કોઈ પણ પર્સન છે એ પર્સન જાતે બિઝનેસ હેન્ડલ કરે. મતલબ કે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવું છે તો એ જાતે જ એ વસ્તુનું પ્રોડક્શન કરે છે, રો મટીરિયલ પણ જાતે ખરીદે છે અને જે માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે તો માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે પણ એ પર્સન પોતે જાય છે. આ શું છે? સોલ પ્રોપ્રાઇટરશિપ છે, બરાબર. હવે સોલ પ્રોપ્રાઇટરશિપમાં શું થાય છે કે કોઈ પણ બિઝનેસ છે એ કોઈ પણ બિઝનેસ ઇઝીલી સ્ટાર્ટ કરી શકાય છે અને કોઈ પણ બિઝનેસનો આપણે બંધ કરવું હોય તો એ બિઝનેસ આપણે ઇઝીલી બંધ કરી શકીએ છીએ. આ સોલ પ્રોપ્રાઇટરશિપની લાક્ષણિકતા છે. ઓકે, પછી કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ પણ પ્રકારની લીગલ પ્રોસેસ કરવી પડતી નથી. આપણે જે બિઝનેસ છે એ બિઝનેસ બંધ કરવો હોય તો એ બિઝનેસ પણ આપણે ઇઝીલી બંધ કરી શકીએ છીએ, એમાં કોઈ લીગલ પ્રોસિજર કરવી પડતી નથી, બરાબર. હવે સોલ પ્રોપ્રાઇટરશિપમાં શું થાય છે કે એક જ પર્સન છે એ એક જ પર્સન દ્વારા આખી જે કંપની છે એ કંપની ઓપરેટ કરવામાં આવે છે. ઓકે, તો કઈ જગ્યાએ આપણે જે મશીન્સ છે, કઈ જગ્યાએ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કયું રો મટીરિયલ લાવવું છે, બરાબર, રો મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવીને ક્યારે વેચવી છે, એ બધું જ એક જ પર્સન પર આધાર રાખે છે. કોઈ બીજાનું ડિસિઝન એમાં લેવું પડતું નથી. અને જે સોલ પ્રોપ્રાઇટરશિપ છે એમાં જે બિઝનેસ છે એ બિઝનેસ નાના બેઝ પર, એનું જે કદ છે બિઝનેસ છે, બિઝનેસનું કદ કેવું હશે? નાનું હશે. ઓકે, અને જે બી બિઝનેસમેન છે એ બિઝનેસમેનની જવાબદારી કેવી હશે? અનલિમિટેડ હશે, બરાબર. એને બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. ઓકે, પછી બિઝનેસમાં કોઈ પણ નફો થાય છે કે નુકસાન થાય છે એ બધું જ કોના માથે જશે? તો જે પર્સન છે, જે સોલ પર્સન છે એ સોલ પર્સન ને ભાગે જશે. ઓકે, અને પછી આમાં જે સોલ પ્રોપ્રાઇટરશિપ છે એની અંદર ઇફોર્ટ્સ અને રિટર્નનો સીધો સંબંધ છે. મતલબ કે જેટલા તમે ઇફોર્ટ્સ નાખો છો સામે તમને રિટર્નમાં એટલું મળે છે. એટલે જો તમે વધારે ઇફોર્ટ નાખો તો તમને વધારે ફાયદો થશે, બરાબર, વધારે રિટર્નમાં મળશે. એટલે ઇફોર્ટ્સ અને રિટર્ન વચ્ચે સીધું સંબંધ રહેલો છે. સોલ પ્રોપ્રાઇટરશિપના શું એડવાન્ટેજ છે જે એક્સપ્લેન કર્યું એ જ, કે કોઈ પણ બિઝનેસ છે એ ઇઝીલી સ્ટાર્ટ કરી શકાય છે અને એનો એન્ડ કરી શકાય છે, બરાબર. પછી ઇફોર્ટ્સ અને રિટર્ન વચ્ચેનું શું થાય છે કે સીધો સંબંધ છે. પછી જે બિઝનેસમેન છે એ બિઝનેસમેન જાતે પોતાની પ્રોડક્ટ વેચવા માટે બહાર જાય છે, એટલે કે બિઝનેસ પર્સન અને જે કસ્ટમર છે એ બંને વચ્ચેનો કેવો સંબંધ રહેલો છે? સીધો સંબંધ રહેલો છે. કોઈ પણ ડિસિઝન લેવું હોય તો ઝડપથી લઈ શકાય છે, બીજાનું વેઇટ કરવો પડતો નથી. ઓકે, હવે આપણે જોઈએ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મ શું છે? તો પાર્ટનરશિપમાં 2 કે 2 થી વધારે લોકો જોડાયેલા હોય એને પાર્ટનરશિપ કહેવાય. ઓકે, હવે તમને એક્સપ્લેન કરું શું છે. પાર્ટનરશિપ ઇઝ અ ફર્મ ઇફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન under which the but it is owned and managed by 2 or more person. It is the intermediate form between the sole proprietorship and companies and so is popular in the modern business world. It is the relation between the persons who have agreed to share the profits of business carried on by
all or any of them acting for all. હવે જે પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપ બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એની અંદર સામેલ હશે, બરાબર. હવે પાર્ટનરશિપ શું છે તો એની ડેફિનેશન કહીએ તો શું છે? પાર્ટનરશિપ ઇઝ ધ રિલેશન બિટવીન ધ પર્સન્સ who have agreed to share the profit of the business carried on by all or any of them acting for all. હવે જે ભાગીદારી છે એ ભાગીદારી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા અથવા બધામાંથી અમુક બધા વતી બિઝનેસ ચલાવવામાં આવે છે અને જે પણ એમાં બેનિફિટ થાય છે, નફો થાય છે, એ નફો એ બધા પર્સનને વેચવાનો કરાર કરેલો હોય. આ શું છે? પાર્ટનરશિપ છે. હવે પાર્ટનરશિપમાં શું થાય છે તો બે અથવા તો બેથી વધારે વ્યક્તિઓ પાર્ટનરશિપમાં જોડાયેલા હોય. જો કોઈ બેન્કિંગ પ્રોફેશન છે, બેન્કિંગ બિઝનેસ છે, તો બેન્કિંગમાં 10 લોકો જોડાઈ શકે, બરાબર. અને કોઈ બીજો બિઝનેસ હોય તો બીજા બિઝનેસમાં 20 જેટલા લોકો છે એ પાર્ટનરશિપ કરી શકે. ઓકે. હવે જે પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપમાં લીગલ પ્રોસિજર હશે. લીગલ પ્રોસિજર કઈ રીતની હશે? કાં તો એ વર્બલી હોય, બરાબર, કાં તો લખાણમાં લીધેલું કરાર હોય, બરાબર. તમે નોટરી કરાવો છો ને નોટરી કરાવીને બધાની સાઇન લઈને અને આ રીતે લીગલ પ્રોસિજર કરીને અને પછી પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય. હવે પાર્ટનરશિપમાં શું થાય છે કે માની લો કે કોઈ પાર્ટનર છૂટો પડી ગયો અથવા તો કોઈની ડેથ થઈ ગઈ, બરાબર, તો એ પાર્ટનરશિપ શું થશે? એનું વિસર્જન થયું એમ કહેવાશે, મતલબ કે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ થયું એમ કહેવાશે, બરાબર. અથવા તો એવું થાય કે એક પાર્ટનર છૂટો પડ્યો, બરાબર, અને એની જગ્યાએ કોઈ બીજો નવો પાર્ટનર આવ્યો, બરાબર, તો એ ટાઈમે શું કરવું પડશે કે નવેસરથી લીગલ પ્રોસિજર કરીને અને એ પાર્ટનરનું નામ આખી પાર્ટનરશિપમાં એડ કરવામાં આવશે અને જે બી ટર્મ એન્ડ કન્ડિશન છે એને એક્સપ્લેન કરીને એની સિગ્નેચર લેવામાં આવશે, બરાબર. તો આ જે પ્રોસિજર થઈ એને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ, ભાગીદારી સંબંધોનું વિસર્જન કહેવાય છે. પણ જે ફોર્મ છે એ ફોર્મનું વિસર્જન કહેવાશે નહીં, ડિસોલ્યુશન ઓફ ધી ફોર્મ કહેવાશે નહીં, કેમ કે ફોર્મ આપણી બંધ થઈ નથી, ફક્ત પાર્ટનરશિપ ચેન્જ થઈ છે. ઓકે. હવે આ જે પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપને લીગલી ચાલુ કરી શકાય છે, બરાબર. એમાં કોઈ પણ ઇલીગલ પ્રોસેસ, ઇલીગલ આપણે પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એવું કરી શકાતું નથી. જે પણ પ્રોફિટ બિઝનેસમાં થાય છે એ પ્રોફિટ જેટલા પણ પાર્ટનર્સ હોય એ બધા જ પાર્ટનર્સની વચ્ચે વહેંચવામાં આવે છે. ઓકે. તો આ છે પાર્ટનરશિપ ફોર્મ. ઓકે. હવે આ જે પાર્ટનરશિપ ફોર્મ છે એ પાર્ટનરશિપ ફોર્મમાં આપણું જે બિઝનેસ છે એ બિઝનેસનું કદ કેટલું હોય તો મીડિયમ સ્કેલ પર પાર્ટનરશિપ કરી શકાય, બરાબર. ધંધાનું જે કદ છે એ કેવું રહે છે? સામાન્ય રીતે મધ્યમ કક્ષાનું રહે છે. અને આમાં 2 કરતાં વધારે પર્સન્સ જોડાયેલા હોય તો બધા થોડુંક પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટ આપણને કેવું મળે છે? હાયર મળે છે. ઓકે. હવે આપણે જોઈએ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની શું છે? અ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન હેવિંગ એન ઇન્ડિપેન્ડન્ટ લીગલ એન્ટિટી and a perpetual succession with a distinctive name and a common having a common capital divided into shares of fixed value which transferable and carry limited liability. The company form of organization is a special type of corporate established under the Companies Act 1956. હવે અત્યાર સુધી જે આપણે જોઈએ પાર્ટનરશિપ જોયું અને સોલ પ્રોપર્ટરાઇઝરશિપ જોયું. ઓકે. આ શું છે? જોઈન્ટ સ્ટોક કંપની છે. હવે કોઈ કંપની છે અને એ કંપનીને તમે નામ આપી દો છો તો એ શું છે? જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર. એ જે કંપની છે એ શું છે? એ કૃત્રિમ છે પણ એને માણસની જગ્યા પર મૂકવામાં આવે છે, બરાબર. આ ધ્યાન રાખજો. આમાં કોઈ પણ
પર્સન જોડાયેલો નથી, પર્સન કનેક્ટેડ નથી, પણ આ શું છે, એક કંપની છે, પણ એને કોઈ પણ માણસની જગ્યા પર મૂકવામાં આવે તો એ શું છે, જોઈન્ટ સ્ટોક ઓફ કંપની છે. ઓકે, હવે કંપની શું છે, તો કંપની એક કોર્પોરેટ ફર્મમાં જતું રહે છે, બરાબર. અને જે કંપની છે એ કંપની આપણે સેટઅપ કરવી હોય, બરાબર, તો એને સેટઅપ કરવા માટે એને સૌથી પહેલાં તો લીગલી જે પણ લીગલ પ્રોસેસ થાય છે એ લીગલ પ્રોસેસ કરીને અને પછી કોઈ પણ કંપની સ્ટાર્ટ કરી શકાય છે, બરાબર. એમાં હવે જો લીગલ પ્રોસિજરમાં સૌથી પહેલાં તો શું થશે, તો કોઈ પણ કંપની છે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, બરાબર. એનું રજિસ્ટ્રેશન કરાવશું તો આપણને શું મળશે, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, એ કંપનીનું પર્ટિક્યુલર સર્ટિફિકેટ આપણને મળશે, બરાબર. પછી જે કંપની છે આ રીતે લીગલ પ્રોસેસ કરીને એને આર્ટિફિશિયલ પર્સનાલિટી એટલે કે કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવે છે, બરાબર. અને જ્યારે પણ કંપનીનું રજિસ્ટ્રેશન થઈ જાય તો એ જે પણ મેમ્બર્સ કંપનીમાં રહેલા છે એનાથી અલગ પોઝિશન ધારણ કરે છે. ઓકે, પછી જે કંપની છે એ કંપની બધી જ જેટલી પણ લીગલ સત્તાઓ છે, ધારાકીય સત્તાઓ છે, એ બધું જ કંપની ભોગવે છે, બરાબર. એમાં શું આવે છે, લીગલ સત્તાઓ છે, ધારાકીય સત્તાઓ છે, એમાં શું આવે તો કોઈ પોતાના નામે મિલકત ખરીદવી, બરાબર. માની લો કોઈ કંપનીનું આપણે નામ આપ્યું અને એ નામ પર આપણે મિલકત ખરીદવી છે, કોઈ પણ મિલકત આપણે વેચવી છે, બરાબર, અથવા તો ટ્રાન્સફર કરવું છે, તો એ બધું કંપનીના નામ પર થઈ શકે. પછી જે કંપની છે એ શું કરે છે, પરપેચ્યુઅલ સક્સેશન પ્રાપ્ત કરે છે. પરપેચ્યુઅલ સક્સેશન મતલબ કાયમી વારસા હક શું કરે છે, પ્રાપ્ત કરે છે, બરાબર. હવે કોઈ પણ કંપની છે, મેં તમને કહ્યું કે કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર, એટલે એ જીવંત વ્યક્તિની જેમ આયુષ્ય ભોગવી શકે છે, બરાબર. અને આપણે આગળ પાર્ટનરશિપ હતું તો પાર્ટનરશિપમાં શું હતું કે કોઈ પણ પાર્ટનરનું ડેથ થાય, બરાબર, તો ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ થાય, પણ આમાં આ વસ્તુ બનશે નહીં. ઓકે, પછી કોઈ પણ કંપની છે તો એ કંપનીનું કોમન સીલ હશે, મતલબ કે એના નામના વેલિડ સાઇન સિગ્નેચર, બરાબર, વેલિડ સિગ્નેચર્સ હશે, બરાબર. એના સ્ટેમ્પ બનાવવામાં આવશે અને એનો કોઈ દુરુપયોગ કરી શકશે નહીં. તો આ શું છે, જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર. આ એક પ્રકારની કંપની છે, બરાબર, જેને વ્યક્તિનું દરજ્જો આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કોઓપરેટિવ સોસાયટી. હવે કોઓપરેટિવ સોસાયટી જેને ગુજરાતીમાં કહેવાશે સહકારી મંડળી. તમને શોર્ટમાં કહી દઉં કે આપણે શું કરીએ છીએ તો લોકોને ભેગા કરીને એક મંડળી ચલાવીએ છીએ, બરાબર. અને એ મંડળીમાં કોઈ એક પર્સન જે છે એ લીડર હશે, બરાબર. અને મંથલી તમારે કોઈક પેમેન્ટ એમાં કરવાનું આવે અને સપોઝ કોઈને આર્થિક અગવડતા પડે તો એને તમે શું કરો છો કે પૈસા પ્રોવાઈડ કરો છો. તો આ કોઓપરેટિવ સોસાયટી છે એને એ આપણે કહી શકીએ, બરાબર. A cooperative society is a voluntary association of persons formed for the furtherance of their common economic interest. It is a corporate body registered under the Cooperative Societies Act and enjoys a separate legal entity as distinct from its member. The cooperative societies in India are governed by the Central Cooperative Societies Act 1912 or by the Cooperative Society Acts of respective state government. ઓકે, જો કોઓપરેટિવ સોસાયટીનું શોર્ટમાં મેં તમને કહ્યું એ તમે યાદ રાખો એટલે તમને ઇઝીલી યાદ રહેશે, બરાબર. હવે કોઓપરેટિવ સોસાયટીમાં શું છે કે આમાં જે નંબર ઓફ મેમ્બર્સ છે એ નંબર ઓફ મેમ્બર્સ ડિસાઇડેડ નથી કે કેટલા લોકો જોડાઈ શકે, બરાબર. આમાં કોઈને પણ મેમ્બર થવું હોય તો આપણે કોઈને રોકી શકીએ નહીં કે કોઈ મેમ્બરને આપણે બહાર કાઢવા હોય તો એ બી આપણે વોટથી કાઢી ના શકીએ, બરાબર. જે આ સહકારી મંડળી છે કોઓપરેટિવ સોસાયટી છે એ ઓછામાં ઓછી જે 10 વ્યક્તિ છે 10 વ્યક્તિને ભેગા કરીને પણ કોઓપરેટિવ સોસાયટી ચાલુ કરી શકાય છે. અને આ જે 10 વ્યક્તિઓ છે એ એક જ ફેમિલીમાંથી હોવા જોઈએ નહીં અને વધુમાં વધુ જેટલા પણ મેમ્બર્સ જોડાઈ શકે કોઓપરેટિવ સોસાયટીમાં એમાં જોડાઈ શકે છે, બરાબર. હવે જે કોઓપરેટિવ સોસાયટી છે એ કેવી છે, કોર્પોરેટ સંસ્થા છે,
બરાબર. આ જે કોઓપરેટિવ સોસાયટી છે એને આપણે લોકશાહીની રીતે ચલાવી શકીએ છીએ. બરાબર. પછી કોઓપરેટિવ સોસાયટી છે એમાં શેર જે છે એ શેરનું ટ્રાન્સફર પર નિયંત્રણ મૂકવામાં આવે છે. ઓકે. અને સહકારી મંડળીનો ઉદ્દેશ મહત્તમ નફાનો નહીં, પરંતુ જે મેમ્બર્સ છે એ મેમ્બર્સને સસ્તી અને વાજબી સેવાઓ પૂરી પાડવાનો છે. મતલબ કે કોઈને લોન લેવી હોય, ઇકોનોમિકલી કોઈને પણ હેલ્પ જોઈએ છે, તો એ હેલ્પ કોણ કરશે? આજે સહકારી મંડળી છે, કોઓપરેટિવ સોસાયટી છે એ કરશે. બરાબર. આ યાદ રાખવાનું છે કે કોઓપરેટિવમાં 10 અથવા તો 10થી વધારે મેમ્બર્સ જોડાઈ શકે છે અને આમાં કોઈ બાંધછોડ રહેલી નથી. બરાબર. અને આમાં જેને પણ નફો લેવો છે એ નફો લઈ શકે છે. ઓકે. સો ચેપ્ટર નંબર 1માં લાસ્ટ ટોપિક હવે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ ફોર્મ ઓફ બિઝનેસ. તો એમાં સૌથી પહેલું છે કયું છે? સૌથી પહેલું ટાઈપ ઓફ બિઝનેસ, વોલ્યુમ ઓફ બિઝનેસ, desire to the control of business, financial needs, continuity of the business, tax advantage, liability of the owners. ઓકે. તો ચેપ્ટર નંબર 1 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.